લાઈફ પાર્ટનર છે એ કર્મને આધીન છે કે આપણા એટલે આપણા પૂર્વના ઋણાનુબંધન થી મળે કે આપણે અત્યારે ગોતીએ તો મળે એટલે પુરુષાર્થ થી મળે એમ પુરુષાર્થ ને આધીન છે લાઈફ પાર્ટનર કે કર્મને આધીન છે લાઈફ પાર્ટનર માં જો એવું છે આ જેદીથી લાઈફ છે ને તેદીથી આ પ્રશ્ન છે બરાબર છે આ લાઈફ પાર્ટનર નો અંતિમ એવું છે અત્યાર સુધીના ઋષિ મુનિઓના પ્રમાણે એક આકર્ષણનો સિદ્ધાંત એમાં કામ કરે એક ઋણાનુબંધનનો સિદ્ધાંત એમાં કામ કરે જેની સાથે આપણા ઋણાનુબંધન હોય બરાબર છે એ ઋણાનુબંધન હોય તો એ કોઈના કોઈ રૂપે આપણો સંબંધ એની સાથે થાય ચાહે બેન રૂપે ચાહે મિત્ર રૂપે ચાહે પાર્ટનર રૂપે એ એક સિદ્ધાંત છે બીજો આકર્ષણથી પણ થાય એનું આકર્ષણ થઈ ગયું અને એમય થાય હવે એનાથી પણ થાય હવે એવી વસ્તુ કે એના માટે પ્રયત્ન ન કરવો એવું નથી એના માટે પ્રયત્ન કરો બરાબર છે અને ઋણાનુબંધન હોય ને બે ભેગું થઈ જાય તો સફળ થાય અને એવું ન થાય તો વ્યક્તિ ગમે તેટલું શોધે સારું પાત્ર ગમે તેટલું શોધે ને એને મળે નહીં એને ન મળે જો એનું પુણ્ય ન હોય ને અહીંયા હંમેશા પુણ્યની વાત આવે પૂર્વના કે તમારું જો પુણ્ય સાથે કામ કરતું હોય તો તમે શોધો એ ત્યારે મળે આ બે સંયોગ થઈ જાય અને એવું એક લાઈફ પાર્ટનરમાં જ નહીં આવું બધી વાતમાં થાય પૈસા તમે ગોતવા નીકળી જાવ તો મળી જાય એવું ન બને જો પુણ્ય ન હોય તો એ ગમે એટલી મહેનત કરે અને લોકો જે અભિમાન ખોટું કરે છે ને કે ભાઈ આમ કરતો ગયો ને આમ એ સફળ થઈને એવું કહે છે વાસ્તવમાં એવું કોઈ દી બને નહીં બરાબર એને આંધળું ક્યાં તીર માર્યું હોય લાગી ગયું એટલે પછી કે મેં તો બહુ જાણીને માર્યું હતું અને મેં આટલું રિસર્ચ કર્યું તીર મારતી વખતે બરાબર પછી એ બધું જીવન ચરિત્ર લખાય એનું પણ એ કેટલી વાર ખાડામાં પડ્યો હતો એ ન લખે પાછું બરાબર અને એનો એ વ્યક્તિ એવો હોશિયાર હોય તો થાપ કેમ ખાય પાછું 15 હારી કરી હોય 50 વાર થાપ ખાધી હોય તો એ કર્મ ઉપર એ આપણું પૂર્વનું પુણ્ય ઉદયમાં હોય ને ત્યારે જો એનો ભેટો થઈ જાય અને આવું ક્યાંય પણ અંતિમ વાત એક કરી દઉં 5 જ મિનિટમાં કર્મની વ્યવસ્થામાં હંમેશા આ ન્યાય યાદ રાખીએ ને એટલે આપણે ઘણા પ્રશ્નોના સોલ્યુશન થઈ જાય ગુરુમાં એવું થાય જ્ઞાનમાં આ તો લાઈફ પાર્ટનર તો નાની વાત છે ગુરુમાં એવું થાય તમે જ્ઞાન ગોતવા જાવ તમને જ્ઞાન મળીનું છે જો પુણ્યનો ઉદય ન હોય ને તો 10 વાર યોગ્ય જગ્યાએ આવે ને 10 વાર ડિસ્કનેક્ટ થઈ જાય પુણ્ય નો હોય એટલે એવા બે લો કહેવાય છે જેવી રીતે અહીંયા તમે બંધારણનો આપણે અભ્યાસ કરીએ તો અહીંના બંધારણ પ્રમાણે એક સિવિલિયન લો હોય જે આપણા સિવિલ લોકોને લાગુ પડે કોઈની હત્યા કરે 302 ની કલમ લાગે પણ એ જ 302 ની કલમ જ્યારે મિલિટરી વાળા જ્યાં લડવા જાય તો એ પણ હત્યા જ કરે છે તો એને 302 ની લાગવી જોઈએ તો કે નહીં એના માટે લો અલગ થાય એના માટે માર્શલ લો આવે ત્યાંના લોકો જેવી પ્રતિજ્ઞા લે ને એવું સિવિલિયન લો ત્યાં પૂરો થાય એની શરત ત્યાં માર્શલ લો શરૂ થાય એમ અહીંયા પણ બે વિભાગ થાય એક સામાન્ય જીવન જીવતા લોકો સ્ટ્રગલફુલ એના માટે સિવિલિયન લો હોય બીજા જે એક સ્તરે છે જ્ઞાની ધની અને પદી એક તો જ્ઞાની વ્યક્તિ છે વિદ્વાન છે જેને જ્ઞાન મળ્યું છે એ વ્યક્તિ માટે માર્શલ લો લાગુ છે અહીંયા બીજી વ્યક્તિ ધનવાન છે સુખી એના માટે માર્શલ લો છે અને ત્રીજી વ્યક્તિ જે પદ વાળો છે જેની પાસે સત્તા છે એ 3 નો લો અલગ લાગે જો એ પોતાના જ્ઞાનનો ધન પૈસા શક્તિનો અને સત્તાનો યોગ્ય ઉપયોગ ન કરે દુરુપયોગ નહીં યોગ્ય ઉપયોગ ન કરે તો એની ઉપર માર્શલ લો છે એટલે જો વિદ્વાન એવું ન કરે તો એ દુર્લભ બોધી થઈ જાય તો એના ઉદાહરણ આપે છે કે જે મુકુંદાચાર્ય છે એ બીજે વખતે શાપિત અકબર થયા અને જીવનભર જ્ઞાન એને પ્રાપ્ત જ ન થયું એ દુર્લભ બોધી કહેવાય એને કુદરત ચીપ જ કાઢી લે બીજી વાર બીજું બધુંય મળે એને ચીપ ન મળે અને ધની અને પદવાળા વ્યક્તિઓને માટે કુદરતે બે વ્યવસ્થા કરેલી છે એક દુર્લભ મતિ અને એક દુર્લભ ગતિ કાં તો એ ગતિ દુર્લભ થાય એટલે મનુષ્ય જન્મ જ બીજી વાર ન મળે એને અને કાં મતિ દુર્લભ થાય એટલે ઇન્દ્રિયની વૈકલ્યતા પ્રાપ્ત થાય અંધ થઈ જાય કાં અપંગ થઈ જાય જીવનભર એને અંધાપો અને અપંગતા સહન કરવી પડે
આવતા જન્મ. હા, તરત જો એનો ઉપયોગ ન થાય તો કાં દુર્લભ ગતિ થઈ જાય એની, એટલે દુર્લભ ગતિ એટલે પશુનું જીવન મળી જાય એને, અને કાં તો દુર્લભ મતિ થાય એટલે ઇન્દ્રિય વૈકલ્યતા. એટલે સુશ્રુત સંહિતામાં અંધ અપંગ થવાના 5 કારણ આપ્યા છે. એમાં માત્રો પિસ્ત્રોસ્તુ નાસ્તિક્યાત, માતા પિતા ધ્યાન ન રાખે તો બાળક અપંગ થઈ જાય, અને અશુભેશ્ચ પુરાકૃતે, અશુભ પૂર્વનું ઉદયમાં આવે. જો વ્યક્તિ પોતાની સત્તાનો કે ધનનો કે શક્તિનો મિસયુઝ કરે અથવા પરમાત્માના કામમાં સત્કાર્યમાં એનો વ્યય ન કરે તો એને આ માર્શલ લો લાગુ થાય, અને એને કારણે એને દુર્લભ ગતિ અથવા દુર્લભ મતિ બેમાંથી, વિદ્વાનને મોટી સજા છે એનાથી, કે એને પણ જ્ઞાનનો ઉપયોગ આવો જ કરવાનો છે. એમાંથી બાકાત નથી, નકર હજારો લોકોને માર્ગદર્શન કોણ આપશે? હજારો લોકોને માર્ગ ઉપર કોણ લઈ આવશે? હજારો લોકોને દિશા કોણ આપશે? એનું સૌથી વધારે અઘરું પેપર છે. એટલે અહીંયા આ કર્મના નિયમમાં આવા પણ નિયમો છે. એટલે જો વ્યક્તિનું પુણ્ય બરાબર ઉદયમાં ન હોય ને, એ જગ્યાએ એની ઉંમર થઈ જાય ને પાત્ર ગોતવા જાય, મોટી શક્યતા રહીએ સારું પાત્ર સામે જ હોય, એની યારે વાત બને નહીં, બાજુવાળામાં થાય, એ પછી ખબર પડે આપણને કે આના કરતા ઓલું સારું હતું. બરાબર, પણ ત્યારે આપણી મતિ કેમ ન સૂજી? ત્યારે આપણે પીએચડી હતા પણ ત્યાં થાક ખાઈ ગયા, સાયકોલોજીના માસ્ટર હતા પણ ત્યારે આપણે અંધ થઈ. કેમ? તો કે આપણું પુણ્ય નહોતું. અને કેટલાક સાવ ગોતવા જ ન જાય અને સારું મળી જાય, એની કોઈ મહેનત નહીં. આવું કેમ થાય? ત્યારે મતિ બદલી જાય એની. તો પુણ્યના ઉદય વખતે જે કામ થાય ને એમાં કર્મનો નિયમ લાગુ પડે. એટલે બે સત્ય વાત છે. શોધવો પુરુષાર્થ પણ કામ કરે છે, સામે પક્ષે પુણ્ય પાપનો ઉદય પણ એટલું જ કામ કરે છે. એક રોટલી બનાવવાની હોય, તમે એમ કહો ને એક વાતમાં જવાબ આપો, એ પાણીથી બને, લોટથી બને, ગેસથી બને, કે કરવાવાળા રસોઈયાથી બને, કોનાથી બને? હે? એમ ગોળ ગોળ ને એક જ વાક્ય ખાલી. હવે જો એક રોટલી, એ શું છે? કલેક્ટિવ એફર્ટ્સ. એ એક નથી કોઈ. લોટ છે, પાણી છે, ગેસ છે, રસોઈયો, બધું મળીને એક રોટલી બને ને, એમ કર્મ એ કલેક્ટિવ એફર્ટ છે. એ પરિણામ છે આપણું કોઈક લાઈફ પાર્ટનર સાથે મિલન થવું. એ પરિણામ કલેક્ટિવ એફર્ટ શું છે? એમાં પૂર્વનું પુણ્ય કામ કરે, અત્યારનો પુરુષાર્થ કામ કરે, આપણી સાયકોલોજી પણ કામ કરે, ઋણાનુબંધન કામ કરે, અને આકર્ષણનો સિદ્ધાંત પણ કામ કરે. આ બધું જ ભેગું થાય ને ત્યારે કલેક્ટિવ એફર્ટ્સ થાય. અને જગતની પ્રત્યેક ઘટનામાં આવું, જો એક ન થાય ને તો આ કામ ન થાય. આ બધું જ મળી જાય એટલે કામ થઈ જાય. અને પૂર્વકૃત પુણ્ય કે પાપ હોય તો એને કારણે આ થાય, એટલે પછી ભોગવી લે, પછી એનું ત્યાં પૂરું થઈ જાય, પછી બીજું, ત્રીજું, ચોથું એમ આવતું રહીએ. એટલે ગીતા હંમેશા એ જ વાત કરે છે કે કર્મ વ્યવસ્થા આ જગતની અતિ જાણવા જેવી વ્યવસ્થા છે, કે જેનાથી આપણે અવેર થઈ જઈએ, અવેક થઈ જઈએ આપણા